જ્યારે દીકરીને સિંગવડ પીએચસી કેન્દ્ર ખાતે લઈ જવાય છે તો તબીબો દીકરીને લીમખેડા લઈ જવા માટે સૂચના આપે છે અને લીમખેડા રેફરલ હોસ્પિટલના તબીબ દીકરીને મૃત જાહેર કરે છે। ત્યારે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે છે અને પોલીસવાળા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો કાફલો લીમખેડા હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ આદરે છે। તો જિલ્લા પોલીસવાળા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા દીકરીના મોત મામલે રાતોરાત શાળા ખાતે ફોરેન્સિક ટીમ, એલસીબી, એસઓજી પોલીસની ટીમો સાથે દોડી આવે છે। તો સાથે જ આ હેવાનિયતથી ભરેલા હત્યારા આચાર્યને પણ સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવે છે। તો પોલીસની ટીમો સાથે આ આચાર્ય પણ નિર્દોષ હોવાનો ઢોંગ રચી રહ્યો હોવાનું જણાઈ આવે છે। જ્યારે પોલીસ મરણ જનાર દીકરીના ઘરના સભ્યોની પૂછપરછ હાથ ધરે છે ત્યારે પરિવારજનો જણાવે છે કે શાળાના સમયે